તરફ આણંદમાં જોડ ગામે કુમાર છાત્રાલયમાં હોબાળો થયો છે। સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત છાત્રાલયમાં હોબાળો મચ્યો છે। છાત્રાલયમાં સુવિધા ન મળતાની સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। એબીવીપીના કાર્યકર્તાઓએ પણ છાત્રાલયમાં વિરોધ પ્રદર્શન કર્યું છે। શિયાળામાં નહાવા માટે ગરમ પાણી ન મળતું હોવાના આરોપ અત્યારે વિદ્યાર્થીઓના છે। રૂમોમાં પોપડા પડતાની સાથે જ વિદ્યાર્થીઓ પર અત્યારે જીવનું જોખમ તોડાઈ રહ્યું છે। છાત્રાલય સંચાલકો પર વિદ્યાર્થીઓએ નકલી નોટો ઉડાવી અને વિરોધ પ્રદર્શન કર્યું છે। આણંદના જોડ ગામ પાસે આવેલ વિકસિત આદિજાતિ જે સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલયમાં ગેરરીતિ અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન। જે વિદ્યાર્થીની અમુક રજૂઆત હતી કે અમને ગીઝર નથી, તો એ બાબતે અમે પૂરતા પ્રયત્નો કર્યા છે અને આગળ રજૂઆત બી કરી છે અને વિદ્યાર્થીઓની જે રજૂઆત છે એ અમે ધ્યાને રાખીને એ પૂર્ણ કરવા માટેના અમે પ્રયત્નો કર્યા છે। એ સ્વચ્છતા બાબતે તો બધું કમ્પ્લીટ છે, પણ અમુક જે ચપ્પલના ઇસ્યુ હતા એ અમે સોર્ટ આઉટ કરી દીધા છે અને હવે ફરી એવું નહીં થાય એની જવાબદારી। તો આવા અલગ અલગ 18 જેટલા પ્રશ્નો હતા। આ પ્રશ્નોને લઈને વિદ્યાર્થી પરિષદે માંગ કરી હતી। તેમ છતાં 24 કલાકમાં વિદ્યાર્થીઓની માંગને સ્વીકારવામાં નથી આવી। જે આવેદનપત્ર હતું એને કાગળ સમજ હતું, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા એક આજે આંદોલન કરવામાં આવ્યું। આ આંદોલનમાં વિદ્યાર્થી પરિષદે જે મદદનીશ જે રેક્ટર હતા એમને યોગ્ય પોલીસ કર્મીઓને લઈને એક યોગ્ય કડક રજૂઆત કરી છે અને એક ચીમકી ઉપજાવી છે કે અને 1 મહિનાનો સમયગાળો આપ્યો છે। જો આ 1 મહિનાના સમયગાળામાં આ 18 જેટલા પ્રશ્નોનું ચોક્કસપણે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશે। જેની શનિવારે સાંજે પર રજૂઆત કરવામાં આવી હતી, ગઈકાલે સાંજે પર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ પણ સમસ્યાનું છે તે નિરાકરણ છે તે કોઈ પણ અહીંયા વ્યક્તિ છે, જવાબદાર અધિકારી, વોર્ડન હોય, મશક અધિકારી હોય તેના દ્વારા છે તે લાવવામાં આવતું નથી। ઘણી રજૂઆતો અનેક વખત કરવામાં આવી છે, છતાં પણ એનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। અને જ્યારે અત્યારે આંદોલન કરીને એબીવીપી દ્વારા વાળા ભાઈઓ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું ત્યારે એમને તારીખો આપી, પણ એ તારીખો જ આપ્યા રાખે છે। એટલે આ બધી સમસ્યાઓનું તારીખો નહીં પણ નિવારણ આવે એવું થાય તો સારું। કે જે સરકારશ્રીએ જે જાહેર કરેલી છે જે પીડીએફ, એની અંદર નિયમમાં એવું બતાવેલું છે કોન્ટ્રાક્ટરોને, જે પીડીએફમાં 6ઠા નંબરના પેજમાં 16મો 17મો મુદ્દો છે કે જેની અંદર એવું લખાણ કરેલું છે કે જે વિદ્યાર્થીઓ જમ્યા પછી પોતાની થાળી ત્યાં મૂકવાની વ્યવસ્થા કરે। જમ્યા પછીની જે થાળી છે એઠવાડ ત્યાં મૂકવાની વ્યવસ્થા અહીંયા હોવી જોઈએ, જે અહીંયા જરાય જોવા મળતી નથી અને અમારી થાળી ધોવાની આવતી જ નથી, છતાં અમે અહીંયા ધોઈએ છીએ।